જય શ્રી કૃષ્ણ ગાઈસ. તો આપણે આજનો બ્લોગ ચાલુ કરી દીધો છે. સવારના 7 વાગી ગયા છે અને આપણે યશવીને મૂકવા દઈશું સ્કૂલે હવે. અને ચા બની ગઈ છે. ચા પીને યશવીને મૂકી આવીએ. ચા પીને આવું કે અત્યારે મૂકી જાઉં? ચા પીને. તો ચા પીને આપણે યશવીને મૂકી આવીએ સ્કૂલે. તો હવે ચા પી લઈએ. યસ સ્કૂલમાં જઈને પેપર આપીને આવી ગઈ છે. પેપર કેવું ગયું? મસ્ત ગયું. તો વેકેશન પડી ગયું છે કેટલા દિવસ? 21 દિવસનું. 21 દિવસ. બસ હવે 21 દિવસ ઘરે. હવે 2-3 દિવસ દિવાળીના કારણે ઘરમાં મજૂરી એટલે કામ કરવું પડશે. તું કામ કરાવીશ કે નહીં કરાવું? જોઈશું. પરમદા રિઝલ્ટ લેવા જવાનું. હા તો રિઝલ્ટ આવશે હવે યશવીનું. જોઈશું શું આવે શું નહીં આવતું. જે આવે તો અત્યારે તો ઘરનું કામ જ કરવાનું દિવાળીનું. તો આ તમને નહીં જોઈને મળીએ. રસોડું તો કરી દીધું. તો યશવીએ કામ કરવાનું ચાલુ કરી દીધું છે. હું તો કરાવું છું. હરખું કામ કરશે કે પગાર નહીં મળે? તો આપણે બી કામ ચાલુ કરી દીધું ને યશવી બી કામ કરી રહી છે. હાય. તો આપણે ધીમે ધીમે કામ ચાલુ કરીશું ઘરનું. આજે પાછા મજૂર. કાલ તો કામ નતું કરાવ્યું, ખાલી કીધું તું કામ કરાવીશું. મેં તો કરાવી તું. આને કામ કરાવ્યું તું, મેં નતું કરાવ્યું. એ તો ભૂલી ગયો. તો હવે ધીમે ધીમે ઘરનું કામ ચાલુ કરી દીધું છે. બધા કામ કાઢ્યા છે હવે. તો હવે આ તિજોરી ઘસેડવાની છે મારે. બાહુબલી બનીશું આપણે. હા ભાઈ યશવી કામ કરી રહી છે આજે. હું તો રોજ કરું જ છું. હો. કોક વાર કરીને ઇનામ લઈ જાય ખબર નહીં. અને હું રોજ કરું તો ઇનામ નહીં મળતું. તો મેં તિજોરી ઘસેડી તમે જોઈ લો. અહીંથી મેં તિજોરી ઘસેડી દીધી. અને મેં મને 1 રૂપિયો બી આપી દીધો તિજોરી ઘસેડવાનો. જેમ કામ કરીશ એમ રૂપિયો આવશે. આવો જવા દો. તો ગાઈસ હવે આ બેડ ખસેડવાનો છે. આ બેડ અહીંયા લાવવાનો છે. આજે આને કામ તો કર્યું જ છે. હું રોજ કામ કરું. જો હું મોટું કરું. હવે આજે હું ખસેડી આ જો હું મોટું કરું. મોટું. તો અમે બેડ ખસેડી દીધો છે. મેં બધું સાફ થઈ ગયું. જોઈ વાત. અરે દેવાનું છે. બેડ મેં ખસેડી દીધો છે. મને 2 રૂપિયા દો મમ્મી. પગાર ઉપર કામ કરવામાં આવશે. તો જમવાનું પૈસા પર જ મળશે. 10 રૂપિયા લેવાના. આજે આને બી કામ કર્યું છે. કેટલો પગાર આપ્યો તમને? 10 રૂપિયા. હજી હાલે નહીં આવવાના બાકી છે. બાકી છે. તો આજ તો ખાવાનું ફ્રી. ખાવાનું ના ફ્રી મળે છે અમને. ના પૈસા મળશે તો ખાવાનું ફ્રી મળે. એ વસ્તુ અલગ રાખી. એ ઉપર આજનો આખો વ્લોગ ખાલી આ બધા આવા જ જતો રહેશે ગાઈસ. તો બેડરૂમ કરી નાખો છે સાફ. હવે લાગે છે ભૂખ. તો હવે લઈ જઈએ. આજ તો ઘરે બનાવી નહીં, કામ એટલું છે. તો સમોસા લઈને આવું બહારથી હું. સમોસાને બધું લઈ લીધું છે. હવે જઈશું ઘરે. તો જોઈએ હવે ઘરે. આજ તો મજૂરી કઈ થાકી ગયા. મજૂર થાકી ગયા. જઈશું હવે ઘરે. તો હવે જમવા બેસી ગયા છીએ. જમવામાં આજે આજ છે ઘરની સફાઈ કાઢી એટલે સમોસો, ખાંડવી, ચટણી. આમાં બાહુબલી આજે બહુ બધું કામ કરીને. હું કામ તો કરું પડે ને. લો ખાવ સમોસો. એ તો ખાય તું ખાવાની સમોસો. ગાઈસ આજે બધી મજૂરી કરી ફરથી કરવી પડી. આ બેડ અહીંયા લાયા હતા. આ વાળો અહીંયા પાછો ત્યાં લઈ ગયા. જેમ હતું એમને એમ કરી દીધું છે. જોર દિવસ જોર યાર શું થઈ રહ્યું છે? જીભ લથડાઈ ગઈ. જૂના જમાનાનો પંખો ગાઈસ. જોરદાર થાકી ગયા છીએ. ખબર નહીં કેટલી મજૂરી કરી આજે કેટલો પગાર મળશે. પવન ખાવ પવન. જૂના જમાનાનો પંખો મળી ગયો. હાથમાં આવી ગયું બેડ લઈ. મસ્ત. હજુ આપણે નાયા નહીં.
ગાઈસ આ કપડા અને અંદર આટલા રહ્યા એ કપડા ઇસ્ત્રી કરીને વ્યવસ્થિત અને બધી ઇસ્ત્રી મારે કરવાની છે મારે વારવાના મારે જોઈએ કેટલી વાર લાગશે એટલી ઇસ્ત્રી કરતા કેટલા બધા કપડા જો ગાઈસ કપડા જોવો તમે ખાલી હજી અંદર બી કેટલા આજ તો થાકી જવાના છે તો આટલા કપડા મેં ઇસ્ત્રી કરીને કમ્પ્લીટ કરીને મૂકી દીધા છે મારા અને અહીંયા યશવીન મારી નાની હજી આ એમના કપડા વાળીને મૂકે છે તો મેં તો મારા કપડા વાળીને ઇસ્ત્રી કરીને મૂકી દીધા છે હવે બપોરના વાગ્યા છે 1 અને મને આવી છે ઊંઘ હવે અમે ઊંઘીશું તો અમે ઉઠી ગયા છીએ અને 3:30 વાગ્યા છે અને આ પંખો સાફ થાય છે રસોડું ને બેડરૂમ સાફ થઈ ગયું છે હવે હોલ સાફ થાય છે હવે આપણે હોલ સાફ કરાવવામાં હેલ્પ કરીશું તો હવે આપણે ચડવાનું છે મારિયામાં સીડીના જગ્યાએ ખાટલાથી ચડીશું આપણે મારિયામાં ચડવું હોય તો હવે ઉપર ચડીશું તો આપણે છીએ અત્યારે માળિયામાં અત્યારે સફાઈ ચાલે છે બધા નીચે આપણે માળિયામાં જ આવી ગયા છીએ બહુ ગરમી છે ઉપર તો આ દવાખાના માટે અમે એક ઓર્ડર મંગાવ્યો તે આવી ગયો છે હવે આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું જય માતાજી